હેલો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મજેદાર 10 અટપટા ઉખાણા. દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય. જો તમને જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો, અને વિચારવા માટે તો તમારે વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો. મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે કે ચાંદો સૂરજ તારા દીવો દુશ્મન સૌ છે મારા, ચાહે ઉંદર ચોર મુझને સુવાના મુझ ધારા. તો મિત્રો, આનો જવાબ છે અંધારું. હવે જોઈએ ઉખાણું બીજું કે એક જળ કુકડી એવી જે ડબક ડૂબકી મારે, 50 માઇલ પાણીમાં ચાલી તોપના ગોળા ખાલે. મિત્રો, આનો જવાબ છે સબમરીન. હવે જોઈએ ઉખાણું ત્રીજું. ભરે ફાળ પણ મૃગ નહીં, નહીં સસલો નહીં શ્વાન, મોં ઊંચું પર મોર નહીં, સમજો ચતુર સુજાણ. મિત્રો, જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો, અને વધારે સમય જોતો હોય તો વિડીયોને પોઝ કરી દેજો. મિત્રો, આ ઉખાણાનો જવાબ છે દેડકો. હવે જોઈએ ઉખાણું ચોથું. એવી કઈ ચીજ છે જે ચાલતા ચાલતા થાકી જાય તોય તેની ગરદન કાપવાથી ફરતી ચાલતી થઈ જાય છે? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે પેન્સિલ. હવે જોઈએ ઉખાણું પાંચમું. એવો કયો ડ્રાઈવર છે જેને લાયસન્સની જરૂર નથી હોતી? તો મિત્રો, આનો જવાબ છે સ્ક્રૂ ડ્રાઈવર. હવે જોઈએ ઉખાણું છઠ્ઠું. એવી કઈ ચીજ છે જે આપણી પાસે જ હોય છે, આપણે તેને જોઈ પણ શકીએ છીએ પણ પકડી શકતા નથી? મિત્રો, આનો જવાબ છે પડછાયો. હવે જોઈએ ઉખાણું સાતમું. એવું તો શું છે જે મે મહિનામાં છે પણ ડિસેમ્બરમાં નથી, અને આગમાં છે પણ પાણીમાં નથી? મિત્રો, ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકોનનું બટન છે એને પણ પ્રેસ કરી દેજો, કે જેથી કરીને જ્યારે પણ નવા ઉખાણા હોય કે કોયડાના વિડીયો આવે તો સૌ પ્રથમ તમારા સુધી પહોંચી જાય. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે ગરમી. તમે શું વિચાર્યું હતું કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. હવે જોઈએ ઉખાણું આઠમું. એવી કઈ ચીજ છે જે ગમે તેટલી ચાલે પણ થાકતી નથી? તો મિત્રો, આનો જવાબ છે જીભ. હવે જોઈએ ઉખાણું નવમું. એવી કઈ ચીજ છે જે બાળકને જુવાન અને જુવાનને વૃદ્ધ બનાવી દે છે? તો મિત્રો, આનો જવાબ છે ઉંમર, એજ. હવે જોઈએ ઉખાણું દસમું. એવી કઈ ચીજ છે જે પેદા તો દરિયામાં થાય છે પણ રહે છે ઘરમાં? તો મિત્રો, આનો જવાબ છે મીઠું, નમક, જે દરિયામાં પેદા થાય છે પણ હોય છે બધાના ઘરમાં. મિત્રો, આ હતા મજેદાર 10 અટપટા ઉખાણા. હવે આપણે જોઈશું કે ગયા વખતે મેં તમને એક ઉખાણું પૂછેલું હતું કે છાપરે છાપરે મગ વેરાય, ગોળ જોઈને ચોટી જાય. તો ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપેલો હતો, ઘણા મિત્રોનો જવાબ કોમેન્ટમાં ખોટો પણ આવેલો હતો કે છાપરે છાપરે મગ વેરાય, ગોળ જોઈને ચોટી જાય. તો મિત્રો, આ ઉખાણાનો સાચો જવાબ છે માખી. મિત્રો, આજનું ઉખાણું તમારા માટે કે શું તમને ખબર છે ચાઇનાની વચ્ચે શું આવે છે? તો આનો મિત્રો તમારે જવાબ મારે કોમેન્ટ કરીને
જણાવવાનો છે કે જ્યારે નવો ઉખાણાના વિડીયો લાવીએ ત્યારે આ ઉખાણાનો જવાબ આપણે જોઈશું. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. મિત્રો સુધી ખાસ કરીને બાળકો બધા લોકો સુધી વિડીયોને તમારા વોટ્સઅપની અંદર, ફેસબુકની અંદર, ફેસબુક પેજની અંદર, યુટ્યુબની અંદર વિડીયોને શેર કરજો કે જેથી કરીને બધા લોકો સુધી આ ઉખાણા અટપટા મજેદાર ઉખાણાના વિડીયો પહોંચી જાય. અને જો તમે હજી સુધીમાં અમારા ફેસબુક પેજને પણ જો તમે લાઇક ના કરેલું હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આપણું જીકેએન કરંટ અફેર્સનું એક પેજ છે ઓલરાઉન્ડર ગુજુ, એને પણ તમે ફેસબુક પેજને લાઇક કરી દેજો જેથી જે પણ વિડીયો ફેસબુક પર આવે એ તમને ફેસબુક પર પણ બતાવે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીશું આપણે નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે, નવા ઉખાણા સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.